કેજી દ્વારિકામાં જઈને તારા દી ફીરો અને વાલા કાઢી નહીં જોને કબરું એ ઈ તો બાળ રે આપણના જોને આવ્યા ને આર રે તું તો ભૂલી જો મારા ભગવાન અરે રે તું તો ભૂલી જાઓ મારા ભગવાન એ મારો થળ જમાવા પધારો કન્યા મોરા મોહનંદ લાલા મારો થળ જમાવા પધારો કન્યા મોરા મોહનંદ આને કાલાવાલા કરું છું સદાય મારો થાળો જમતા નથી તો ચાલ અત્યારે છૂટા આજે લાડુ કર્યા કામ મારું જામ ની માને તો ચાલ આજે છૂટા જારી કર્યા કા કરું આ લ્યો બાપુ મોટી ની પથારી ફેરવી નાખી એ દુષ્ટ પાપી નરાધમ હું કરી નાખું મેં કઈ નથી કર્યું જે કર્યું તો મને સેલાઈ કર્યું એ શેડાળી ના હું કર્યું દાંત હું કાઢસ હું કર્યું મેં કઈ ન કર્યું લાડવા ખાવા
વૈસલો દાંત વ્યો જો જઈથી આ ડો હલવા માંડ્યો. આલે તો ભગત ભાઈંગ તો આ તે ગટીના આવું નો લઈ આવતા ભાંગતું બાપુ કાનો ભગવાને કાલાવાલા કૃષ્ણ લાડવા લ્યો થાબડી આજ મારો થાળ કેમ જમતા નથી કીધું તું બાપુ એ કે નહીં જમે. કેમ નહીં જમે એને આજે છે ને ઉપવાસ હતો. ઉપવાસનો તો ભાત ખીચડી ને શાક નાખીને સુરમું કરીને ખાધું હતું ને એટલે એને નો ખાધો. એટલે અરે મહારાજ કાનો ભગવાને કાલાવાલા કરું મારો થાળ કેમ જમતા નથી અત્યારે તેને કાલા પાયા કાલા નહીં થઈ પ્રભુને થાળ જમાડો મારો થાળ કેમ જમતા નથી તમે નહોતી ના પાડી નહીં જમે એમ નહોતું કીધું કેમ નહીં જમે ને આ તું પ્રભુને આ જમાડતો નહોતો પ્રભુને ગૂંજતા આવતો હતો નાના પ્રભુને જમાડતો હતો બાકી આવો તો મારો થાળ કેમ જમતા નથી એમ કહું બસ એ નહીં જમે કેમ નહીં જમે એ થોડી હાસી મૂર્તિ છે તો હાસા ભગવાન ક્યાં છે લે લેતો જા લે બાપુ દેખાડો. હાસા ભગવાન જોવા હા ક્યાં જોવા કાળિયા ઠાકર કાળીઓ ઠાકર એક વખત દેખાડ્યો હવે નહીં દેખાડું હાલ દેખાડું કાળીઓ ઠાકર હે ઓનલાઈન મળે બાપા અહીંયા ભરાવો ઓલા બોર્ડમાં આંગળી ભરાવો ભગત બાપુ તમે પેલા ટ્રાય મારો ને 3 ફેઝ જો પાવર આપો તમે પેલા ભરાવો નહીં બાપુજી નહીં નાખતા હે કેમ બાપુજી પોપટિયા ફૂટી જતી ના હે એવું છે હા મેં આ પેટી રાખ દઉં લા આમાં ઊભું રહે તારો વજન સમી લે આમ હું તૈયારી કરી લઉં. આ તું અહીંયા ઊભો રે બેટા ભગત બોલો પૂજા મહારાજ હવે ભગવાન જોવા છે ને હા મારા ભગવાન જોવાસ ક્યાં જોવા છે કાળિયા ઠાકર કાળિયા ઠાકર પણ હું એમ કહું કહેવાનું આ તમે જોઈ અમે કહેતો જાઓ આ ખોટું ખોટું આ કેસરી કલર નો ડુંગરો આ ખોટું ખોટું કેસરી કલર ડુંગરો એની માથે ચડી જાઓ આની માથે હું સડી જાઉં હા, તમે- આની માથે આની માથે તમે ચડો બળી છે ને બાબુ હવે કઈ નક્કી નહીં તારો વજન વધી ગયો છે બાપા. એ ભાઈ રે હા તઈ ને હવે રક્ષાનું ખાવું છે નીકળી રક્ષા સામે બાપુ હું પેલા તૈયારી કરી લઉં ને. તું તૈયારી ન કરતો તું પાછળ નો રે આ બાજુ રે કાક દબાઈ જાય તું ખુશ થઈ જાય પાછું. એટલે તો તૈયારી કરી લઉં. એ આ એક ઊભી છે જો ભગત બોલો પૂજા મહારાજ આ ખોટું ખોટું આ ભગવા કલર નો ડુંગરો ખોટું ખોટું ભગવા કલર ડુંગરો નીચે હાલી જાય નદી નિશાળી નદી નદીમાં ભમરી થાય એમાં ભમરી થાય એની અંદર બળબડ બળબોટા થાય એમાં બડબડિયા થાય બળબડ બળબોટા. એ મને ન ફાવે અરે આ તો કેદુનો નથી બોલ્યો એકવાર બોલ. બાપુ મને આવડતું જ નથી હજી નથી શીખ્યો. હજી નથી શીખ્યો. અરે રે બાપુ આ શ્લોક તો મેન નતો. મેં નતો પણ એ હવે નથી શીખો તો શું કરવું ઘણા આને બહુ ઘડા કરવું ફાંદડાને પાછો એ કેવું છે હાડીના ફેરા છે હલો હલો કોણ છે ઈ બોલ્યું કોણ કા હવે આને કેજે વચ્ચે નો બોલે કોઈ દી બારા બા નગર પીડા કરી જાય હા હાલો બાપુ ભગત હા બોલો પૂજા મહારાજ માવા બાવા છે કે નહીં બાપુ લાઈની નથી નગર પાર્સલ પલ્લી જાય નહીં ભલે. હકીકતે નથી નથી પરસેવો રેપ જપ થઈ ગયો એ તું તો તો. થાય ને બાબુ ઉનાળો છે હજી 50% જ આવ્યો એવું છે એમને હા નીચે આલી જાય નદી નિશાળી નદી નદીમાં ભમરી થાય એમાં ભમરી થાય ભગતનો જમણો હાથ પકડ ઈ ડાબો હાથ છે ભગત ને હોય ઝાટકીને મરવી દે ઠેકડો મારો મરો મારો હે હાલો 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 આજ પાપી રે પુજારી વાલા માર સમુદાર ફેંકો એ ડૂબવા લાગ્યો ડૂબાનો પાપી રે પુજારી વાલા સમુદાર ફેંકો
હું તમારી વારે આવું છું એજી હાલો હાલો હાલો
મારા લાડીલા ને ભરમેલા ભક્તરાજ આજમલ આજ મારી પાસે આવવા માટે સમુદ્ર વલોઈ વલોઈ હાવ થાકી જાશ તો જમણો હાથ દઈ મેં તરતા કર્યા એટલું જ નહીં પણ 2 થી 4 પનહારી મોકલી અને શાસી દ્વારકાનો માર્ગ બતાવું. હા, આજે મારા પ્રભુની લીલાથી આજે સમુદ્રની બહાર આજે કરીને કાંઠે આવ્યો છું. વિશાલ સામે બધાઈ દેવ દ્વારકા દેશનો દેવળ લાગેશ. વિશાલ દુવાની અંદર જઈ અને આજે મારા પ્રભુના દર્શન તો કરો. હા, આજે મારા પ્રભુના દર્શન કરતા આજે મારા પ્રભુને લલાટે પાટા બાંધાશ. રુધિર તેરી ધાર વહી જાય એને એવા માર કોને માર્યા છે સાલ પણ મારા પ્રભુને પણ પૂછી દઉં. એ આજે લલાટે પટારે કનિયા ચલા રે બાજા ભક્ત માટે હંમેશા ગુના માફ જ હોય છે ભક્તરાજ, પણ આ કઠિન કાળ મોતના રસ્તે આવવાનું કારણ શું છે ભક્તરાજ? અરે પ્રભુ, આજે મારા મનની વાત આ તમારથી ક્યાં અજાણે છે પ્રભુ? હે મારા ભક્તરાજ, હું તો સારી સૃષ્ટિનું જાણું છું, પણ આજ મારા ભક્ત અહીં સુધી આવ્યા છે. તમારા ભક્તને આ દિલની અંદર એવી કઈ વાત દુઃખની છુપાણેલી છે ભક્તરાજ, મારે તમારા મુખથી સાંભળવું છે. તો રે પ્રભુ, તમે પણ સાંભળો મારા નાથ કે આજે પ્રભુ એક સ્વાર્થ અને બીજું પરમાર્થ ખાતર આવું કર્યું છે મારા નાથ. અરે ભક્તરાજ, એવું તમારું કયું સ્વાર્થ છે ને કયું તમારું પરમાર્થ છે, આ વાતને હું કઈ જાણતો નથી ભક્તરાજ. તમે પણ સાંભળો પ્રભુ. જો આજ પ્રભુ જો તમે મને સ્વાર્થ તું પૂછતા હોય તો આજ પ્રભુ પાપી પેટે વાંજ્યો છું પ્રભુ, અને આજ પ્રભુ જો તમે પરમાર્થની વાત કરતા હોય તો આજે પ્રભુ 12 ગામની ધરતી માથે ભેરવા નામનો રાક્ષસ છે પ્રભુ, એનો પણ ઉપાય કરો મારા નાથ. હા ભક્તરાજ, પુત્રની આશાએ અહીં સુધી આવ્યા છો, હું તમને નિરાશ નહીં જવા દઉં. અમર ડાળીનું પુષ્પ આપું છું, એને સાચવીને લઈ જજો ભક્તરાજ. હા મારા નાથ.
હે આજે અમારો હે ડાલીના પહેલા પુષ્પ આપો આપો જમાને ડોરે હાથ ભગવાને સેવાયું હું કરો નવ અમરડાળીનું પેલું પુષ્પ આપ્યું છે ને પારણામાં પધરાવી તન મન ધનથી નર નારી નવમાં સેવા કરજો નવમાં માસે મારીથી મોટા ભાઈ હળધારી બળદેવ આવી તમારું ભાવટ વાંજ્યું મેણું વાંગશે. હા મારા નાથ, આજ પ્રભુ તમે મને અમરડાળીના પુષ્પો મને દીધા મારા નાથ, પણ આજ પ્રભુ કહેવત માંગે દઉં પ્રભુ કે આજ પ્રભુ 100 રૂપિયા વાળાને કહેવાય અને પ્રભુ એક દીકરી દીકરા વાળાને કહેવાય મારા નાથ. જો આજ પ્રભુ કોકરાને કેટે જાવ તો આજ મારી પરિજા મને ફરીને વેણો મારે કરી રાજા અજમલ તું તો એક સવારથી તારા સવારનું કામ પૂરું કરીને આવ્યો છે. હજી પ્રભુ મારે પરમાર્થનું કામ તો બાકી છે, કારણ કે પ્રભુ 12 ગામની ધરતી માથે બહેરવા નામનું રાક્ષસ રે પ્રભુ આજે મનુષ્ય પક્ષી કે રહેવા દેતો નથી. તો આજ પ્રભુ મને બીજી મત ડાલીનું એવું પુષ્પ આપો કે આજ પ્રભુ જો જગમાં પૂંજવા લાયક હોય અને આજ પ્રભુ જો તમારી જેવું હોય તો જ મારે બીજું પુષ્પ જોઈને કે બીજું પુષ્પ મારે ન જોઈ મારા નાથ. નહીં ભક્તરાજ, એ આશા પણ હું તમારી પૂર્ણ કરું છું. અમર ડાળીનું બીજું પુષ્પ આપું છું, એને પણ સાચવીને લઈ જાજો. ભલે મારા નાથ. હેરી અમર રે હે ડાલીના બીજા પુષ્પ આપો પારણામાં પધરાવી તન મન ધનથી નવમાં સેવા કરજો નવમાં માસે કૃષ્ણ તમારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. હા મારા નાથ, તો આજ પ્રભુ મને પેલી મંડાલીનો પુષ્પ દીધો કે બાળકનો જન્મ થાય એના નામ મારે શું રાખવા પ્રભુ. હા ભક્તરાજ, પેલું અમે ડાળીનું પુષ્પ આપ્યું છે, બાળકનો જન્મ થાય એના નામ વિરમતી રાખજો. અરે પ્રભુ, તો આજ મને બીજી મંડાલીના પુષ્પ દીધા કે બાળકનો જન્મ થાય એનું નામ મારે શું રાખવું પ્રભુ. હા ભક્તરાજ, બીજું અમે ડાળીનું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય એના નામ રામદેવ રાખજો. અરે પ્રભુ, તમે આવો ને કોઈ સાલમાં તિથિ તો હશે ને મારા નાથ. ભક્તરાજ, સાલમાં તિથિ પણ આપું. એ સાલ આપું સબૂત સોનયક સટજો સાલ આપું સબૂત સોનયક સટજો ભાદરવા દશમ મધરાતે પ્રભુ તમારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. એટલું નહીં, તમારા રાજમહેલ ની અંદર કુમકુમની 5 પગડી પડે શુલે ઉકળતા દૂધ ઉતરે તો માનજો કે કાળિયો ઠાકર મારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો છે. હા મારા નાથ, આજે પ્રભુ તમે મને અમરડાલીના પુષ્પ દીધા એના તમે નામ છાલમાં તેથી મને નિશાની પણ આપી મારા નાથ. પણ આજ પ્રભુ કહેવતમાં કીધું કે કૃષ્ણ કપટી કહેવાય
આજ એને બોલીને ફરતા વાર નો લાગે. જો આજ મને અમરડાલીના પુષ્પ દીધા હોય તો આજ પ્રભુ મને હથવત વસન આપો તો પણ મને ખબર પડે કે દ્વારકાનો નાથ આજ મારીને આ દીકરો બનીને આવે પ્રભુ. હા ભક્તરાજ, કહેવતની અંદર કીધું છે કે જ્યાં દેવી દેવતા ન પહોંચી શકતા હોય ત્યાં એમના લાડીલા અને પ્રેમીલા ભક્તજન ભોગી જાય. પણ ભક્તરાજ આજમલ, ભગવાન કૃષ્ણની પાસે વચન જોતું હોય તો તમારે પણ મારી હંગાત વચને બંધાવવું પડશે ભક્તરાજ. હે મારા નાથ, વસન માંગી લો. તો સાંભળો, પોકણગઢીની અંદર હું અવતાર ધારણ કરું, સર્વ જીવન લીલા મારી પરિપૂર્ણ કરું. જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય અને જ્યારે મારે સમાધિમાં બેસવાનું હોય, અત્યારે મેં હસ્તમુખે અમરડાળીના પુષ્પ આપ્યા છે, એમ મને હસ્તમુખે જવાની રજા આપવી પડશે ભક્તરાજ. હા મારા નાથ, જ્યારે પ્રભુ તમે પોકરાણ કરીને અવતાર ધારણ કરો અને જ્યારે પ્રભુ તમારે જવાનો સમય હશે ને પ્રભુ, ત્યારે તમને રાજી ખુશીથી અને મારા હરખથી વિદાય આપીશ. જો પણ મારા જમણા હાથનું વચન પણ તમને આપું પ્રભુ. ભલે ભક્તરાજ, ધન છે તમારી ભક્તિને, ધન છે તમારી ધીરજને રાજા અજમલ. તમારી ભક્તિથી હું અતિ પસંદ છું. સાંભળો મારા વસન વ્યવહારની વાત. હો પ્રભુ. આજ રતના કટોરો વીર આજ ઘેરિયો રે આજ કાંઈ હોય તો કહીજો ભક્તરાજ. હા પ્રભુ. હવે તો પ્રભુ મારે એક હિસાબ બાકી છે પ્રભુ, કે આજ પ્રભુ કહેવાય તમારે કીધું કે જ્યારે તમારા ભક્તો તમારા દ્વાર સુધી આવે ત્યારે પ્રભુ તમે તમારી રાસના દર્શન કરાવો મારા નાથ. આ તો પોકરાણ કિનો રાજા અજમલ આજ તમારા દ્વાર સુધી આવ્યો છું, તો આજ પ્રભુ મારે તમારી રાસના દર્શન કરવા મારા નાથ. હા ભક્તરાજ, જે મારા લાડીલા અને પ્રેમીલા ભક્તજન આવ્યા છે એમને મેં મારી રાસલીલાના દર્શન કરાવ્યા છે. સામે મારું સોનાનું સિંહાસન છે. આપ થોડી વાર વિરામ કરો, મારા ગોપ ગવાળિયાને બોલાવી તમને રાસલીલાના દર્શન કરાવું છું ભક્તરાજ. બોલો મારા નાથ. હે આજે કનીઓ હે બોલાવે ગોવાળિયાઓ આવાજો રે. આવજો સોનાલામની આજ કાનૂનો બોલાવે રાજા આવાજે રે. આવજે રાજ રામવાન કાજ આજ કાનૂનો બોલાવે રાજા આવાજે રે.
પોકણગઢથી મારા લાડીલા અને પ્રેમીલા ભક્ત રાજા અજમલ આવ્યા છે. જેમને આપણી રાસલીલા જોવાની હામ છે, તો ચાલો સૌ મળી આપણે એના રાસલીલાના દર્શન કરાવીએ. આજ ગોકુળ મને ગમતું નથી અને યમુના લાગે ખરી ખરી જે હે રાધાનંદ રે પણ નો તારે મારે નેડલો ઓરે રે રાજા પલમાં કેમ ભૂલાય. હેજ શયર મોરી રે આજ સાંધાને બસ મળે એ હુરજ ક્યારે ઉગશે રે આજ જાદવરાય ક્યારે આવે રે જાદવરાય ક્યારે આવે રે
કોઈ નો ચંદ્રાવે હું કાંઈ ગાંડો નથી રે आज जाता जाता मारा अरुण प्ररूप उदास जाता जाता राधाजी पण बड़े उदास मोटा भाई हलधारी बलदेव ने आ वातनी खबर नहीं लाय मारा वीरने बोलावी हूँ खबर आपू आज कन्हैया बोलावे बलराम विराम जय रे
વીરા સોનાલા મંદિર આજ નાનો ભાઈ બોલાવે વળદાર આવો ને મારી હે આજ કનૈયો બોલાવે હળદર આવ્યા રે હે વાલીરા સોનાલા મંદિર એજ કનૈયો બોલાવે હળદર આવ્યા રે હે આહાર સવારે સોનાની વીરાટર વારી કરે હે તારાજ કરે કૃષ્ણ મારું વીર સવારે સોનાની વીરાટર વારી આજ કૃષ્ણ લલાટ પાડા બાંધ્યા છે રુધિરની ધાર વધી છે તો આવા તો બધવાને કોણે માર માર્યા છે તો સાલ માટે આગળ વધીને પૂછું આવા તો વીરાને કોણે માર માર્યા છે હે આજ લલાટ પટારે વિરાટ સદારે વાજા હે વતન કોને મારા વીરા પાર લલાટ પટારે વાજા સદારે વાજા મારો લાડ આવ્યો તો તારા ચારવાર આજ લાડો ના મારવાથી યારે હાજ લાડુ મરાઠી મીનું તમારા હાથ દેવાની મથરે દેશમાં ભોલા રે જાગે મારા વીર દેવાની મથરે દેશમાં ભોલા રે આજ તારા લાડુ નો મારનાર આજ તારા દુશ્મન મારા હવાલે કરી દે બંધવા નહીં મોટા ભાઈ કોઈ દેવનો દુશ્મન નથી આપણો લાડીલો અને ભમીલો ભક્ત છે તમારા મુક્તિ ભક્ત જ બોલો મોટા ભાઈ આ કાલિયા ભક્ત હોય તે તારી ભક્તિ કરી દે વીરા આવા લાડુ ના માર ન મારે તો આજ તારા દુશ્મન મારા હવાલે કરી દે બંધવા નહીં મોટા ભાઈ તમે જ્યારે આવો છો ત્યારે ક્રોધ ઘમંડ વિમાન ભીરે આવો છો વીરા અતિ ક્રોધ પાપનું મૂળ છે વીરા
માટે ક્રોધ શા માટે કરો છો? કોઈ દેવોનો દુશ્મન નથી, આપણો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે, તમારા મુક્તિ ભક્ત જ બોલો મોટા ભાઈ. એ કપટી, હજી તને સમજાવું છું કે આજ તારા દુશ્મનને મારા હવાલે કરી દે, નકર આજ તારે મારો માર પણ સહન કરવો તો બંધવા. ભલે મોટા ભાઈ, તમારી વાત કેવી સત્ય છે. કૃષ્ણ કોઈ દી તમારી સામે જૂઠું બોલ્યો નથી, બોલશે નહીં મોટા ભાઈ. માટે કદાચ હાર જીતની રમત રમી હોય તમને છૂટી છે મોટા ભાઈ. વાહ, તો આજ રમતું રમવા માટે યાર થઈ જા કૃષ્ણ. ભલે વીરા. સોના બુરા મોરલી ચડાવું વીરા હાથ ધીરે સડાવું ચડાવું
સડાવું વિરાટ મારી મોલચેરિયું ચાંદ કરો મારી મોલચેરિયું ચાંદ કરો કાનમડો કહેવાય ઘટના ભક્તિ કહેવાય ઓળલી ચડાવું વિરાટ ધીરે કાનમડો કહેવાય ઘટના ભક્તિ કહેવાય ઓળલી રહે કડલા તમારે સડાવું મરવું સતી રહે સડાવું સતી રહે મરવું સતી રહે કાનમડો કહેવાય ઘટના ભક્તિ કહેવાય ઓળલી ચડાવું મરવા સતી રહે મંસરી ચડાવું મરવા સતી રહે મંસરી ચડાવું મરવું સતી રહે મંસરી વગાડું મરવું સતી રહે કાનમડો કહેવાય ઘટના ભક્તિ કહેવાય ઓળલી ચડાવું વિરાટ સતી રહે મંસરી વગાડું મરવું સતી રહે મંસરી વગાડું વિરાટ સતી રહે મંસરી ચડાવું વિરાટ સતી રહે મારી મોલી ચોરીયું સમુદ્ર કરો વાહ હારી હારી દીધી રમતમાં તું જીતી ગયો અને હું હારી ગયો વીરા તો આજ પણ ગઈ તે મને શા માટે બોલાવ્યો છે અરે મોટા ભાઈ એ વાતની તો મને પણ ખબર હતી મોટા ભાઈ પણ તમે મારીથી મોટા છો હું જાણું છું આપ યોદ્ધા છો શેષ નાગનો અવતાર છો સકળ સૃષ્ટિ તમે માથે વસે વીરા પણ કદાચ ભાઈ ભાઈની રમતમાં હાર જીત હોતી નથી પણ કદાચ નાનો ભાઈ કૃષ્ણ જાણી અને તમે મોટા જાણીને જો હાર શિકારી હોય મોટા ભાઈ તો મને જમણા હાથનું વચન આપો પછી વચન વ્યવહારની વાત કરું વીરા હે વીરા ભાઈ ભાઈમાં વાદ હોય વસન કદાપી ન હોય વાદ હોય જણાવો બધવા નહીં વીરા કોઈ ચીજ વસ્તુની અંદર ભાઈ ભાઈને પણ વચન લેવા પડતા હોય છે માટે અહીં હિંમત રાખી મને જમણા હાથનું વચન આપો વીરા વીરા અતારથી મોટા ભાઈ અતારીને તને વસન છે વીરા તો સાંભળો મોટા ભાઈ પોકળગઢના મહારાજા અજમલ મારી દ્વારકા સુધી આવ્યા હતા એમને મેં અમરડાળીના પુષ્પદેવ વચને બનાણો જ આપણે બંને ભાઈને પોકળગઢ અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ હે વીરા સારો મોગલનો અવતાર ધારણ કરવાની તૈયારી કરો એજી રઘુકુલ રીતિ સદા સલિયાઈ આજ પ્રાણ જાય પર વચન ન જાય પ્રાણ જાય પર વચન ન જાય કદાચ તમે આજ વસન દિન જો ભરી જશો તો આગળ વસનનો વ્યવહાર કોઈ નહીં રાખી શકે મોટા ભાઈ માટે અહીંયા હિંમત રાખી જમણા હાથોનું વસન આપ્યું છે તમારા વસનને યાદ કરો વીરા
રા રઘુકુલ રેજ સદા સરી आई प्राण जाए पर बलराम ना दिजर भीतर नहीं था तो आज गोकर्ण कर दो द्वार धारण करने की तैयारी करो हे बंधु Bye.
ભાગતી હોય શરણા ઢોલ વાગતા હોય અને સખીઓ સામિયા લઈને ઊભી હોય વિરામ તો તમે પોકણગઢ જવા રવાના થાવ છઠ્ઠીના છઠ્ઠા દિવસે હું તમારી પાસે પારણીયામાં ઝૂલતો છું આ કૃષ્ણનું વચન છે મોટા ભાઈ પોકરણગઢની અંદર હું તમારી વાટ જોઈશ ભગવાન ભલે મોટા ભાઈ એ રતન કટોરો ને વીર મગેડિયો રતન કટોરો ને વીર મગેડિયો તમારા વચન આનંદ તમારા